બંધારણ દિવસ ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરે ઉજવાય છે. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. ભારતના બંધારણમાં લોકશાહીને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. ભારતના બંધારણમાં સર્જનમાં સૌથી મોટું યોગદાન ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું છે. ભારતનું બંધારણ તમામ નાગરિકો માટે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાની ખાતરી કરે છે અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવા માટે ભાઈચારાને પ્રોત્સાહન આપે છે. નાગરિકોમાં બંધારણ મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 19 નવેમ્બર 2015ના રોજ ભારત સરકાર દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવણીની જાહેરાત કરી હતી. ત્યારે અંકલેશ્વર ઓએનજીસી અને ઓલ ઇન્ડિયા SC/ST એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન દ્વારા ઓએનજીસી કચેરી ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઓએનજીસી GGM હેડ દિનેશ અગ્રવાલ સહિતના અધિકારીઓ અને સેવાના ચેરમેન દિનેશ વસાવા સહિતના કર્મચારીઓએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા અને બંધારણ આમુખની प्रतिज्ञा ली थी. कॉन्स्टिट्यूशन डे ऑफ इंडिया जो आज हमारा है, ये हमारे लिए एक विशेष दिन है. हमने आज अपना कॉन्स्टिट्यूशन 1949 में अडॉप्ट किया था. भारत में और ओएनजीसी में भी आज हम सब एम्प्लॉइज़, चाहे वो ऑफिसर्स, स्टाफ, हमारे कलेक्टिव्स हों, सब लोग आज इसे मिलके बहुत ही अच्छी तरह मना रहे हैं और आज हम प्रतिज्ञा भी करते हैं कि हम इसको पूर्ण रूप से पालन करेंगे. और इस उपलक्ष्य में कल भी हम सिलंबा मॉडल स्कूल में एक प्रोग्राम कर रहे हैं और साथ में हम सिकल सेल स्क्रीनिंग का भी प्रोग्राम रखा हुआ है. हमारा प्रयत्न यही रहेगा कि हम अपने आसपास के लोगों को जितना इसमें इन्वॉल्व कर सकें, उनको इसके बारे में बता सकें और साथ में इन्वॉल्व कर सकें, वही हमारी वो रहेगी. આજે પૂરા ભારત વર્ષમાં આજે સંવિધાન દિવસ મનાવી રહ્યા છે. ભારતના રચયિતા ડૉક્ટર BR આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે ઓએનજીસી અમારી કાર્યરત હંમેશા આ બાબતમાં આગળ રહે છે અને ઓલ ઇન્ડિયા SC/ST એમ્પ્લોઈઝ વેલફેર એના ઉપલક્ષમાં ઘણા કાર્યક્રમો કરતી હોય છે અને ઓએનજીસી મેનેજમેન્ટનો સહકાર હોય છે. આજે ઓએનજીસીના પ્રાંગણમાં અમે લોકો ઓફિસર કોમ્યુનિટી, અમારા સ્ટાફ કોમ્યુનિટી, અમારા SC/STના મેમ્બર્સ, અમારા જે બી કલેક્ટિવ છે, બીજા મીડિયાના મિત્રો છે, બધા ઉપસ્થિત રહીને બાબા સાહેબને અને શ્રદ્ધાંજલિ આપી અને અમે જે ભારતનું બંધારણની પ્રતિજ્ઞા છે એ વાંચી અને બધાને લેવડાવી છે પ્રતિજ્ઞા. અને અમે આ ઉપલક્ષમાં અમે મોડલ સ્કૂલ નેત્રંગમાં અમે એક સિકલ સેલ એનિમિયા જે રોગ હોય છે ટ્રાઇબલ એરિયામાં, એનું અમે સ્ક્રીનિંગ કરીશું, નિદાન કરીશું અને અમે 500 થી 700નું ટાર્ગેટ રાખ્યું છે. અને ત્યાં આવતીકાલે 27 નવેમ્બરના દિવસે અમે તે મોડલ સ્કૂલમાં અમે સંવિધાન દિવસ સારા ઉત્સાહથી મનાવીશું. આજે અમે ખાલી પ્રિએમ્બલ વાંચી છે અહીંયા. થેન્ક યુ વેરી મચ. બરાબર.